હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર 1B મટીરિયલ કોસ્ટ જોઈ રહ્યા છીએ. આજે આપણે ઓક્ટોબર 2023માં પૂછાયેલો જે બીજો દાખલો છે એ જોવાનો છે. બરાબર, એકદમ ઇઝી સમ છે. બરાબર, જો તમને ફોર્મ્યુલા આવડતા હશે તો તમને એકદમ ઇઝી લાગશે. માત્ર 2 જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો છે અને તમને રોકડા માર્ક્સ છે એ મળી જવાના છે. જો 5-7 માર્ક્સનો આવો સમ પૂછાઈ જવાની શક્યતા વધારે છે. બરાબર છે. From the following information of a Sonal manufacturing company, find out stock turnover ratio and turnover period. બરાબર, એટલે સ્ટોક ફેરબદલી દર અને સ્ટોક ફેરબદલી મુદત આ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણને 3 જ વસ્તુ આપી છે, 3 મટીરિયલ આપ્યા છે, KLM, અને 3 વસ્તુ આપી છે, પરચેસ, ક્લોઝિંગ અને ઓપનિંગ સ્ટોક. બરાબર છે, એટલે કે ખરીદી, આખરનો સ્ટોક અને શરૂઆતનો સ્ટોક. આ 3 વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ તમારે ટર્નઓવર રેશિયો અને ટર્નઓવર પીરિયડ આ બે વસ્તુ કહેવાની છે. તો સૌ પ્રથમ આપણે છે એ ટર્નઓવર રેશિયો ઉપર આવેલા છે. બરાબર છે, આપણે ઓક્ટોબર 2023માં એટલે કે લાસ્ટ યર જ પૂછાઈ ગયો છે સમ. બરાબર છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન, હવે જો આપણે પાસે સ્ટોક ટર્નઓવર રેશિયો એટલે અથવા તો જે છે માલ ફેરબદલી દર. શું આપણે કરવાનું છે તો કે પહેલાં તો ફોર્મ્યુલા જોવાનું છે. શું છે આપણો તો કે આપણે છે એ કોસ્ટ ઓફ સેલ્સ એને ડિવાઈડમાં એવરેજ સ્ટોક. બરાબર, તો આપણે આ 3 માલ સામાનમાં આપણે આ ફોર્મ્યુલા છે એ યુઝ કરવાનો છે. બરાબર છે, તો પહેલાં તો આપણે કોસ્ટ ઓફ સેલ્સ શોધવી પડશે. બરાબર છે, તો અહીંયા આપણે પહેલા ભાગમાં લખશું. પહેલાં છે આપણે કોસ્ટ ઓફ સેલ્સ. ફોર્મ્યુલા આપણી પાસે છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. બરાબર, આ ફોર્મ્યુલા છે, એકદમ ઇઝી ફોર્મ્યુલા છે. બરાબર, હવે આ ફોર્મ્યુલામાં આપણે છે એ વેલ્યુ પુટ કરતું જવાનું છે અને આપણે કેટલામાં આપણી પાસે છે મટીરિયલ તો કે એલ અને એમ, તો આ ત્રણેય માટે આ વસ્તુ કરતી જવાની છે. બરાબર, તો ચાલો તો કરતા જઈએ આપણે. બરાબર, ફોર મટીરિયલ કે, અહીંયા આપણે મટીરિયલ એલ અને અહીંયા મટીરિયલ એમ રાખી દઈએ. બરાબર, અથવા તો થોડુંક આપણે સ્પેસ વધારી નાખીએ, અહીંયા એલ અને અહીંયા છે એ એમ કરી નાખીએ. બરાબર, એટલે કે આપણે થોડોક સ્પેસ વધી જાય કામ કરવા માટેનો. તો કે એલ એમ ઓપનિંગ સ્ટોક છે, તો અહીંયા આપણને ઓપનિંગ સ્ટોક આપ્યો છે લાસ્ટમાં 160, 2 લાખ અને 8 લાખ. તો અહીંયા આપણે લખી નાખશું 160, 2 લાખ, 8 લાખ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ પણ સમજી જ શકશે. ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે, એ આપણે મૂકી દીધો. પરચેસ એટલે ખરીદી આપણને આપી છે, તો એ છે 5,20,000. બરાબર, કેની એલની આપી છે 9,75,000 અને એમની આપી છે 33 લાખ. માઇનસ આપણે છે એ ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોક આપણને આપ્યો છે એટલે કે આખરનો સ્ટોક 1,20,000 કેનો. એલનો આપ્યો છે આપણને 3,50,000 અને આનો આપ્યો છે આપણને 6 લાખ. ચાલો, તો હવે આપણે કાંઈ નથી, ખાલી આન્સર લેવાનો છે. ડાયરેક્ટ જ આન્સર લઈ લઈએ આપણે. બરાબર છે, 1,60,000 પ્લસ 5,20,000 માઇનસ 120, તો એ આવશે 5,60,000. એ શું આવશે આપણો કોસ્ટ ઓફ સેલ્સ. 2 લાખ પ્લસ 9,75,000 માઇનસ 3,50,000, તો એ આવશે 8,25,000 અને એ આવશે આપણો કોસ્ટ ઓફ સેલ્સ એલ માટે. પ્લસ 33 લાખ અને માઇનસ 6 લાખ, એટલે એ આવશે 35 લાખ અને એ આવશે કોસ્ટ ઓફ સેલ્સ એમ માટે. બરાબર છે, ચાલો તો આ પહેલું થઈ ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ સેલ્સ થઈ ગઈ, હવે આપણે એવરેજ સ્ટોક કરવાની છે. તો અહીંયા આપણે લખી નાખશું, સામેની સાઈડ આવેલો જાઉં છું. બરાબર છે, તો અહીંયા આપણે બીજા નંબરમાં લખશું કોસ્ટ ઓફ સેલ્સ થઈ ગયું, પછી એવરેજ સ્ટોક. ચાલો, તો એવરેજ સ્ટોક છે આપણે કેટલી છે તો કે એનું ફોર્મ્યુલા છે આપણી પાસે ઓપનિંગ સ્ટોક પ્લસ
ક્લોઝિંગ સ્ટોક અને એને ડિવાઈડમાં આપણે છે એ શું લખશું તો કે 2 KLM. તો અહીંયા આપણે કે અહીંયા 2-3 લીટી મૂકી દઉં છું એલ અને એમ, બરાબર છે. ચાલો તો ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક બધાના આપણે જોઈ લઈએ જરા કેટલા આપ્યા છે. ઓપનિંગ સ્ટોક છે 1,60,000, ક્લોઝિંગ સ્ટોક છે 120 ડિવાઈડ બાય 2. અહીંયા આપણે એવી જ રીતે છે 2 લાખ ઓપનિંગ સ્ટોક છે, 3,50,000 ક્લોઝિંગ સ્ટોક છે, એને ડિવાઈડ બાય 2. પછી અહીંયા 1 લાખ છે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક છે 6 લાખ ડિવાઈડ બાય 2. અહીંયા સામે જ હું છે ઇક્વલમાં આન્સર લખી નાખું છું. ચાલો તો આનો આવશે 1,60,000 પ્લસ 1,20,000 ડિવાઈડ બાય 2, એટલે આ આવશે 1,40,000. 2 લાખ પ્લસ 3,50,000 ડિવાઈડ બાય 2, એટલે એ આવશે 2,75,000. અને અહીંયા આવશે 8 લાખ પ્લસ 6 લાખ ડિવાઈડ બાય 2, એટલે એ આવશે 7 લાખ. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ એવરેજ સ્ટોક, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, બરાબર. હવે આપણે મેઇન જે આપણો ફોર્મ્યુલા હતો સ્ટોક ટર્નઓવર રેશિયોનો, બરાબર, તો એ આપણે લખી નાખશું. તો અહીંયા આપણે લખશું સ્ટોક ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ આપણે છે કોસ્ટ ઓફ સેલ્સ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. ચાલો તો આપણી પાસે આપણા છે, બરાબર, મટીરિયલ KLM. તો અહીંયા આપણે કે માટે અહીંયા 2 લીટી મૂકી અને એલ માટે અને અહીંયા એમ માટે. ચાલો તો કે માટે, એલ માટે અને એમ માટે આપણે લખી નાખીએ. શું થશે તો કે કોસ્ટ ઓફ સેલ્સ છે આપણે બધાની, તો અહીંયા સામે જ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી, બરાબર. લખતા જઈએ 5,60,000, આ છે 8,25,000 અને આ છે 35 લાખ. અને એને ડિવાઈડમાં આપણે છે એ શું લેશું તો કે એવરેજ સ્ટોક જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યા છે 1,40,000 કે માટે, 2,75,000 એલ માટે અને 7 લાખ એ આવશે એમ માટે. ચાલો તો આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરી દીધી. હવે આપણે જરાક કરી નાખીએ 56 એને ડિવાઈડ બાય 40, તો એ આવશે 4. ચાલો પછી છે 8,25,000 ડિવાઈડ બાય 275, ચાલો તો એ આવશે 3, એટલે કે 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ, બરાબર. અને 35 lakhs ડિવાઈડ બાય 7 લાખ, ચાલો તો એ આવશે 5 ટાઈમ્સ, બરાબર. આપણો ટર્નઓવર રેશિયો આવ્યો. તો રેશિયો થઈ જશે આપણો સ્ટોક ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ 4:3:5, બરાબર. એટલે કે K/L/M આવી રીતે આપણે લખવાનું થશે, બરાબર છે. ચાલો 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ 3 ટાઈમ્સ અને 5 ટાઈમ્સ આપણી પાસે સ્ટોક ટર્નઓવર રેશિયો આવ્યો. પછી છે આગળ વધીએ આપણે સ્ટોક ટર્નઓવર પીરિયડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્ટોક ટર્નઓવર પીરિયડ. ચાલો સ્ટોક ટર્નઓવર પીરિયડનો ફોર્મ્યુલા શું છે તો કે સ્ટોક ટર્નઓવર પીરિયડનો ફોર્મ્યુલા એટલે કે બે સ્ટોક વચ્ચેનો ગાળો કેટલા સમયનો છે એ આપણે કહેવાનું છે, બરાબર છે. તો આપણે છે એનો ફોર્મ્યુલા થશે નંબર ઓફ ડેઝ ઇન અ યર, બરાબર. તો એના કરતાં આપણે કાંઈ આપ્યું નથી એટલે 365 ડેઝ જ લખી લઈએ, બરાબર છે. ચાલો તો 365 ડેઝ ઇન્ટુ આપણે શું લખશું તો કે આપણો જે સ્ટોક ટર્નઓવર રેટ આવ્યો હતો એ, રેટ, બરાબર. આપણે રેશિયો કરતાં રેટ લખીએ ને એ વધારે સારું. શું કામ કે આપણે પર્ટિક્યુલર માલસામાન માટે એટલે કે પર્ટિક્યુલર મટીરિયલ માટે આપણે યુઝ કરીએ છીએ એ વસ્તુ, બરાબર છે. ચાલો તો 365 ડેઝ તો આપણે 3 આપણા છે કે એલ અને એમ. ચાલો તો 365 ડેઝ એને ડિવાઈડમાં આપણે છે સ્ટોક ટર્નઓવર રેટ શું આવ્યો હતો તો કે
4:3:5 એવું કંઈક આવ્યું છે, બરાબર છે. તો આપણે ઘણી પાછળ ના જવું, લાઈન લખી નાખું 4:3:5, બરાબર છે. તો અહીંયા આપણે ડિવાઈડ બાય 4, 365 એને ડિવાઈડ બાય 3 અને 365 ડિવાઈડ બાય 5, બરાબર છે. ચાલો તો હવે આપણે બધાને ડિવાઈડ કરી નાખીએ. તો 365 ડિવાઈડ બાય 4 કરશું એટલે આપણી પાસે આવશે 91.25 અને આ આવશે ડેઝ, બરાબર છે. ચાલો પછી અહીંયા આવશે 365 ડિવાઈડ બાય 4, બરાબર, સોરી 3. તો ડિવાઈડ બાય 3 કરશું એટલે એ આવશે આપણી પાસે 121.67. તો અહીંયા આપણે 121.67 ડેઝ, બરાબર. અને અહીંયા આપણે 365 ડિવાઈડ બાય 5 કરશું એટલે આપણી પાસે આવશે 73 ડેઝ. ચાલો તો આ થઈ ગયા આપણા સ્ટોક પીરિયડ, બરાબર છે. જે સ્ટોક ટર્નઓવર પીરિયડ એટલે કે તમે કેટલા સમયમાં ઓર્ડર કરો છો. કેનો ઓર્ડર તમે 91 દિવસમાં કરો છો, એલનો ઓર્ડર તમે 121 બરાબર દિવસમાં કરો છો અને એમનો ઓર્ડર લગભગ 73 દિવસ સુધીમાં કરી દો છો, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું આપણી પાસે સ્ટોક ટર્નઓવર રેટ અને આ થઈ ગયું હતું આપણી પાસે સ્ટોક ટર્નઓવર રેશિયો, બરાબર છે. ચાલો તો સ્ટોક ટર્નઓવર આ થઈ ગયું હતું પીરિયડ, બરાબર. આ છે પીરિયડ આપણો અને આ છે આપણો રેશિયો. રેશિયો કરતાં તમે આને રેટ કહેશો તો વધારે મજા આવશે, બરાબર. કારણ કે આપણે પર્ટિક્યુલર એક જ માલ સામાન માટે એટલે કે મટીરિયલ માટે યુઝ કરતા હોય છે, બરાબર છે. અને પછી જો રેશિયો કરો ને તો તમારે 3 સાથે લખવાનો રહેશે, બરાબર છે. તો આવી રીતે તમારે સમ કરવાનો હોય. તો આ હતો એકદમ ઇઝી સમ હતો ઓક્ટોબર 2023માં, બરાબર. જો 2 ફોર્મ્યુલા આવડતા હશે તો બધી જ વસ્તુ તમને આવડી જશે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો યાર તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.